આ સ્વાર્થની દુનિયા છે, પણ હે માં, દુનિયામાં સ્વાર્થ હોય, દુનિયાના માણસોમાં કદાચ સ્વાર્થ હોય, પણ તું તો કરુણાની મૂર્તિ છો જગદંબા. તારી આંખમાં તો અમી વરહતું હોય, તને તો કોઈ દી સ્વાર્થ લાગે નહીં માં. સુધીર, એક બાપ માટે વાત કરું છું યાર, કે દીકરો ક્યારેય બાપને ગળે નથી લાગતો. દીકરો ક્યારેય બાપના ગળે નથી લાગતો, અને દીકરો ક્યારેય બાપના ખોળામાં માથું મૂકીને સૂતો નથી. પણ જે દીકરા બહાર ભણે છે, જે દીકરા બહાર કામ કરે છે, એ રોજ ઘરે ફોન કરે છે, અને ફોન વાત પોતાની માં હારે કરે છે. અને જયારે માં હારે દીકરો વાત કરે ને, ત્યારે બાજુમાં ઉભેલો બાપ ધીમા અવાજે એમ કે એને કહી દેજે કઈ ટેન્શન ન લે, કારણ કે હજી એનો બાપ બેઠો છે.